કેમ છો બધા? સવાર બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. બધા સવાર મજામાં છે, અમે પણ મજામાં છે. તો ચાને એવું પીધી છે અને દેવાંશની વહેલી નિશાળ છે ને જે સોમવાર છે ને શ્રાવણનો એટલે વહેલા મૂકે દેવાંશને સ્કૂલે અને નાસ્તો કરીને હવે રાંધવાનું છે. તો દાળ મૂકીને આવી છું હું. તો સંજય પણ આ બાજુ આવ્યા છે તો હું પણ જાઉં છું. સંજય ભાજી વિને છે અહીંયા, હું પણ આટો મારતો. આજે તો જો સંજય છોકર પડ્યો છે. હું આજે જો દૂધિયા કેવા સરસ થઈ ગયા, હાવ મોટા એવા દૂધિયા થઈ ગયા. એ થોડાક દિવસમાં થઈ જશે. તો જો આજે છે ને છોકર પડ્યો તો હવે વરસાદ કંઈ વધારે આવે એવું લાગે નહીં. હવે ઝોકડ પડ્યો છે. ટામેટાના છોડવા છે મસ્તના. એમાં દવાની લાગી ને આ બાજુ પણ મસ્ત વેલા થઈ જાય કે નહીં, મરેલા વેલા અસલ થઈ જાય કે નહીં સંજય? લાગતું નહીં થાય એવું. સંજય જય માતાજી. જય માતાજી બધાને જય માતાજી. કેમ છો? કેમ છો બધા? મજામાં છો ને? જય માતાજી. જય બાબા દેવ. જય બાબા દેવ. સંજય ભાજી વિને છે જો અમે છે ને આ ભાજી ખાઈએ બાફરી દાળમાં કા સંજય? હા, આ દાળ અમારે ખાવાથી કોઈ નુકસાન ન થાય. અમે કોઈ દવા નહીં, કોઈ ખાતર નહીં, કંઈ વસ્તુ નહીં આમાં આવતી કા સંજય? એટલે દાળ મૂકીને આવ્યા છે તો ભાજી વીને આવ્યા છે. સંજયને કીધું તું ભાજી વીને હું વિડીયો ઉતારું. તો સારા પાંદડા આ વીને સંજય મસ્ત પાંદડા એવા વીનાય એટલે એવા સરસ પાંદડા વીણી લેવાના કા સંજય? મોંડવો દેખાડ દે. મોંડવો દેખાડો ને સંજયનો માંડવો છે. સંજય કે મારા માંડવો બતાવો તો એનો માંડવો બતાવ્યો છે. કે તારી જે સંજયનો માંડવો કેવો, સંજયનું નામ લઈને કમેન્ટ કરજો કે સંજયનો માંડવો સરસ છે, એવી રીતના કમેન્ટ કરજો. હા, હવે કારણ કે સંજય આ 2 વાર માંડવો બનાવ્યો, એક વાર નથી 2 વાર. એકવાર બનાવ્યો તો વરસાદના કારણે નીચે પડી ગયો. બીજી વાર એના જ વેલા હાવ બળી ગયા, પણ એના જ વેલા પાછા રાખ્યા એટલે મસ્ત થઈ જાય કા સંજય? સંજયને બધાને દૂધી ખવડાતા થઈ ગયા મસ્ત એવો. દૂધી પણ લાગાબાજી છે સંજયના માંડવાની. તો સંજયને હવે એકાદો હાર પહેરીને પહેરાવો તો પહેલી દૂધી લાગે ને થઈ. સંજય આટો માલી આ 4 મીર મકાઈ દેખવા જઈએ ઉગે છે કે નહીં. સવારમાં જુઓ મસ્ત દિવસ પણ નથી ઉગતો કારણ કે વાદળા છવાયા છે ને ચોળી હવે એટલી બધી આવી સંજય, બહુ જ ચોળી આવી છે. જુઓ તને કાલે કીધું પીળી વીણી લઈએ, બાકીની લેવા દઈએ શેઠને એમને આપવા. જુઓ ચોળી કેટલી બધી આવી, ઉતારવાની થઈ ગઈ છે. પણ હવે શેઠ લોકો આવે ને તો ઉતારવાની છે. તો એ પાકી વીણી લઉં અમારે હાટું, બીજી રાખશું. તો આજે તો આ નીંદવાનું છે સંજય, ચોળી નીંદવાની છે. મકાઈનું શું કરીશું, આપશું કે નહીં કંઈ ચેન નથી પડતી. જો ને ઓલો ડોડો એક થઈ ગયો, ઓલો એક શું લીલો છે ને. મકાઈ ઉગે છે કે નહીં? મકાઈ કોઈક ઉગે રોપી હતી, ઉગી જાય કે નહીં સંજય? મકાઈ ઉગઈ છે મકાઈ. જેવો હું કાલે શોર્ટ વિડીયો બનાવ્યો હતી આ આંબલી ઉપર. આ આંબલી એટલી કઠણ આવે ને, કારણ કે આ આંબલી કોઈ દિવસ ભાગે નહીં, થડમાંથી ઉપડે પણ એની ડાળ ન ભાગે. ગમેલો પવન હોય ખાલી નાની ડાળ. આંબલી બહુ કાઠી આવે. બહુ કઠણ આવે, શીકની આવે. આ બાજુ સિંગ પણ મસ્ત ઉગી ગઈ. જો સિંગ મસ્ત દેખાય, હવે ઉગી ગઈ, બધી ઉગવા માંડી. 2 દિવસમાં બધી સારી નીકળી જશે. આમાં જોઈએ મકાઈ વાવીએ કે ગુવાર વાવીએ કંઈ ખબર નહીં પડતી. કંઈક વાવશું. આ ક્યારો નવરો છે, ઓલા ક્યારામાં મરચી રોપવાની છે. આમાં જોઈએ વરસાદ ન પડે ને તો ગુવાર થશે એવો અંદાજ છે. પણ હવે જોઈએ છે શું થાય છે. તુવેર પણ નથી સરકી ઉગી તો તુવેર પણ
રોપવું છે પણ સાટા નથી આવતા તો કેમ ઉગશે એ વિશ્વાસ નથી આવતો વરસાદનો. હવે આ બાજુ તો નીંદાઈ ગયું છે સિંગ, બધી મસ્ત એવી સિંગ નીંદાઈ ગઈ. ને હવે સંજયને પણ વિવેકનો 15 દિવસ પછી ફોન આવ્યો હતો. પહેલાં 15 દિવસ પહેલાં, સોરી 15 દિવસ પછી બોલા ગયેલા, 15 દિવસ પહેલાં ફોન આવ્યો તો 24 તારીખને કીધું તો મને લેવા આવવાનું, પણ પાછો મેચીસ આવશે એમ કીધું, પણ મેચીસ પાછો નહીં આવ્યો, પાછો ફોન પણ નથી આવ્યો. તો સંજય અત્યારે જાય છે કારણ કે નજીક છે, બહુ દૂર નથી પણ આટો મારતો આવે. કદાચ એ દિવસે કીધું હોય ને હવે ફરી ન કીધું હોય એવું કદાચ થયું હોય તો આજે તો બધે હોસ્ટેલવાળાને રજા આપવાની છે એ નક્કી છે. પણ હવે સંજય જાય છે લેવા કારણ કે એમને મોકલું છું લેવા. હું નથી જતી કારણ કે દેવાંશી સ્કૂલે ગઈ છે એટલે કોઈ નક્કી નહીં, વિચારે છે હજી નક્કી નહીં. હું પણ તૈયાર થઈ જાઉં વિચારે છે, થોડીક વાર હજી 1 2 કલાક બાકી છે. વીકને લેવા જવાનું છે પણ શું થાય છે આજે ખબર નથી હજી, તો જોઈએ છે. તો જુઓ અમારા પર્વત, આ તે પર્વત છે જોઈ શકો છો. જુઓ એક ઝાડનું, એક તમને ફ્રૂટનું ઝાડ બતાવું. એ ખાધું હશે ને, ખાધું હશે પણ જોયું હશે ને એને જ ખબર હશે. ખાધું હશે એનું નામ જાણતા હશે પણ છે ને જો અહીંયા પણ લાગે છે હરી વેલા કમ્પ્લીટ થયા છે. ખાધું હશે એનું ફળ પણ એનો છોડ નથી જોયો હોય ને તો ન ખબર હોય કે શું છે. એ હજી અમારે આવ્યું નથી, અહીં જામતું નથી બરાબર, ને બીજી જગ્યા પર લઈને તો રોપવું છે તો તમને બતાવું છું. તો જુઓ આ ઝાડનું શું નામ છે જણાવો, આ ઝાડનું શું નામ છે જણાવજો. જોઈ શકો છો. આને બીજે રોપવું પડશે ક્યાંય. 3 ઝાડ છે નાના નાના, મોટા થાય અમુક ટાઈમમાં, અમુક ટાઈમે મોટા નથી થતા, એવું થાય છે. હજી આવ્યું નથી આને પણ આ ફળ ઘણા લોકો ખાય છે, હું પણ ઘણી વાર ખાધું, મસ્ત ખાટું મીઠું લાગે છે. તો જણાવજો. જામફળ એક પાકું છે પણ લઉં છું કે નહીં, ચાલો વિચારું છું લઈ લઉં. એ સંજયને પૂછીને ખાઉં કે દવા છાંટી છે કે નહીં. જે દવા છાંટી છે તો મારું મોત, એટલે લઈ જાઉં ને સંજયને પૂછીને ખાઉં. તો પછી પાછું અહીંયા પાળા બધું બાંધવાનું છે. અહીંયા તુવર બાકી હતી ને આટલામાં, એ તુવર નાખી દીધી 2 ચા, કારણ કે પેલા 4 ચા, અહીંયા 2, 4 એટલે 6 7 8 ચા નાખ્યા તુવરના, એટલે 8 ચા તુવરના નખાઈ ગયા. હવે ક્યાંય રોપવું નથી, આટલી બહુ જગ્યા નથી હવે. ને હજી આમાં ટામેટી રોપવાની બાકી છે. રોપીએ એમ કંઈ દિવસ જાય છે, જોઈ શકીએ છે. આ બધા સંજયને કમેન્ટ કરજો. સંજયનો માંડવો છે, સંજયને એમ થાય, મને એમ કહેશે સંજય કે મારો માંડવો બતાય એમ. 2 વાર બિચારા માંડવા બનાવ્યા. જુઓ જો અમારે પૈસાને બગાડવા હતું આવી મહેનત કરીએ, બાકી અત્યારે કેટલો ભાવ છે ખબર હશે શાકભાજીના. અડધા પૈસા અમે શાકભાજીમાં થા બચાવ્યા, મહેનત કરીને એ જ અમારું બચત થાય. જો આ મહેનત નહીં કરીએ શાકભાજીમાં તો અમારું કંઈ બચે નહીં, તો અમને કપડાં લેવાના પણ 9 પૈસા મળે એવી હાલત થાય. એટલે આ મહેનત કરવું પડે આ ખાવા માટે. જો દૂધી, ભીંડા, ચોળી, મકાઈ છે, બધું શરૂ થઈ ગયું હોય. ગીલુડા છે, કારેલા છે, દરેક જાતની વસ્તુ છે. ટમેટા, હવે મરચાં, રીંગણ બધું. જો આ નીચે ઝાડ છે ને અમારે ભાજી ખાવાની, તો એ રીતનું છે અમારે બધું ખાવાનું. બાકી તો કામ નહીં કરીએ ને તો કંઈ ન મળે, કામ તો કરવા પડે. હવે મારે કપડાં પણ ધોવાના છે તો ધોઈ નાખું છું. હું જોઈએ છે કપડાં ધોઈ નાખું ફટોફટ, કારણ કે હાથ દુખતો એટલે કપડાં નથી ધોવા 2-3 દિવસના. આજે સારું છે, હાથે થોડોક સોજો ઉતરી ગયો છે. કચરો તો આજે કંઈ વીણવાનો નથી, હાલ છે.
બે નારિયેળ છે ને તો થોડા દિવસ રોજ દીવાન છે નારિયેળ પાયા હવે છે ને નથી પાવું બે છે થોડાક મોટા થવા દઈએ એમ તો પાણી થઈ ગયું છે અંદર પાકા થઈ ગયા પણ વિવેક આવે ને તો વિવેક ખાટું આ બે નારિયેળ છે ને વિવેક ખાટું રાખ્યા છે હજી ઓલી બાજુ છે એકલું હજી આવે છે આ બાજુ પણ છે જો વિવેક ખાટું રાખ્યા છે નારિયેળ હાલો તો પછી પાછા મળીશું થોડીક વાર રહીને ત્યાં સુધીમાં લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહીએ કેમ છો મિત્રો હવે છે ને સાંજ પડી છે તો રીંગણી છે ને તો રીંગણીમાં ખાડા ખંજે ખાતર નાખશું જો આ રીતે ખાડા ખંડ નાખવાના નાના નાના એક બાજુ એટલે આમાં ખાતર નાખશું રીંગણી હા એવી રીંગણી છે કાંદેવાનથી રીંગણી છે ને મસ્તીની રીંગણી છે એ નાના નાના જુઓ ને રીંગણ પણ આવા માંડ્યા છે દેવાનથી કા દેવાનથી આ તે ખાડા ખંડી નાખવાના તો પછી પારી કરશું ને તે પાછા બતાવશું કા દેવાનથી આ રીતે મસ્ત ખાડા લઈને જીકીને બતાવું છું જો આ રીતે છે ને ખાડા મસ્ત અને આમાં ખાતર નાખશું ખાતર નાખીને થોડી થોડી માટી બે બાજુથી ખેંચી લઉં હું મસ્ત પાળા કરશું હવે જો બધા ખાડા ખોદાઈ ગયા ઠેઠા ઠેઠ સુધી જુઓ રીંગણીમાં હવે ખાતર નાખી દઈએ છે જો ખાડા બધા મસ્તીના ખોદાઈ ગયા ને હવે ખાતર લઈ આવું છું પછી ખાતર નાખી દઈએ પછી એમાં આપણે પાવડાથી પાળી બંને બાજુથી કાદું લઈને મસ્ત પાળો બાંધીએ એટલે રીંગણી મસ્તીની ગમી જશે ફૂલાયેલા થોડાક દિવસમાં રીંગણ થઈ જશે રીંગણી પણ જલ્દી મોટી થઈ જાય પછી મરચી રોપી છે થોડીક વાર રહીને તો ખાતર નાખીએ છીએ પાળા બાંધીએ છીએ સંજે ખાતર નાખી આપણે હું પાળા બાંધું છું જો ખાતર નાખી દઈશે સારું ખાવાનું જો રીંગણી ને તો પછી ભૂખ લાગશે ખાતર નાખી દીધું જો આ રીતે પાળા વાળું છું હું જો ખાતર દવા સોટી પડે હા ને પેલું થાય ડીડું પાપે મસ્તની હવે ખાતર નખાઈ જશે એટલે હવે પાળા કરીએ છીએ પાવડાથી કાંઈ દેખાડ પાળા કરીએ છીએ બાજુ દેખાય નજીક પાળા કરીએ એટલે સારી રીંગણી થાય આ પાળા દેખાડ આ બાજુ દેખાડ પાળા થઈ જાય હજી આ બાજુ એક બાજુથી માટી લેવાની બાકી છે આ બાજુ આવીને આ બતાવી પાળો દેખાય નહીં રાજુ પાડી ગઈ છે
નહીં કર્યું હોય તો બાંધવાની હમ. જો આ રીતે પાળા કરું છું. જે બાકી છે તો ત્યાં સુધીમાં લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા આવજો. આ 11 રીંગી છે. સજો આ બાજુ ગીલા ગોતે છે વાળમાં. કરું છું પાળા કદેવંશી. હા. હવે જેવું પાળા કમ્પ્લીટ થઈ જાય પૂરેપૂરા 2 ચાના જેવું કે મસ્ત પાળા થઈ ગયા. થાકી બંજી આટલા પાળા કરતાં કરતાં એ હાથ સોજી રહેશે ને તો એ કામ કરવું છે. કારણ કે હાથ સોજી આવે છે, દુખે છે એટલે તો એ પાળા કરી નાખ્યા. મસ્તીના પાળા થઈ જાય. હવે વાંધો નહીં, જ્યાં સુધી રીંગણી પૂરી ના થાય ત્યાં સુધી વાંધો નહીં. સંજય દવા છાંટે છે આ બાજુ, હું પાળા કરતી તો પાળા થઈ ગયા મસ્તીને. એવા પૂરા પાળા થઈ ગયા. રીંગણી પણ એટલી સરસ છે ને વાત તો ન પૂછાય, એટલી સરસ રીંગણી છે. જોવું હવે તો સાંજ પડી તો રાંધાને જેવું છે. પછી પાછા મળીશું.